નમસ્કાર, હું યોગેશ જંજાળા. આજે આ વિડીયોના માધ્યમથી પાવઠી ગામના દરેક નાગરિકને જણાવવા માગું છું કે આવતી તારીખ 27/7/2027ના રોજ પાવઠી ગામે પ્રાથમિક શાળાની અંદર એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. જે ગ્રામસભા યોજવામાં આવેલ છે તેમાં પાવઠી ગામના તલાટી કમ મંત્રી, સરપંચશ્રી, પંચાયતના સભ્યો, આંગણવાડી આશાવર્કર બહેનો તેમજ આચાર્ય તેમજ જવાબદાર અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આ ગ્રામસભાનું આયોજન થશે, જેમાં પાવઠી ગામના દરેક લોકો મોટી સંખ્યામાં હાજર રહે એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. ગ્રામસભા એ લોકશાહીનો પાયો છે અને ગ્રામસભામાં લેવાતા નિર્ણયો જે ગામ લોકો દ્વારા લેવાય છે તેને આખરી ગણવામાં આવે છે. તો આપણા ગામને સુંદર અને સુશીલ અને સ્વચ્છ બનાવવા માટે આપણા ગામની અંદર પ્રાથમિક સુવિધાઓની શું જરૂરિયાત છે તેની ચર્ચા વિચારણા કરવા માટે તેમજ ગયા વર્ષમાં પાવઠી ગ્રામ પંચાયત દ્વારા શું કામ કરવામાં આવ્યા છે અને તેમનો ખર્ચ આવેલ રકમ તેમજ ખર્ચ કેટલો થયો છે તેની વિગત વંચાણે લેવાની છે. તેમજ આવનારા વર્ષમાં પાવઠી ગામની અંદર પાયાની શું જરૂરિયાત છે તેના માટે ચર્ચા વિચારણા કરવા માટે ખાસ ગ્રામસભાનું આયોજન કરેલ છે. તો આ ગ્રામસભામાં પાવઠી ગામના દરેક નાગરિક ઉપસ્થિત રહે અને પોતાના વિસ્તારમાં શું જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત શું છે એના માટે ચર્ચા વિચારણા કરીએ અને ગામને એક જવાબદાર નાગરિક તરીકે આપણે શું સારું કરી શકીએ તેના માટે પ્રયત્નો કરીએ. તો આવો સૌ તારીખ 27/7/2027ના રોજ યોજાનાર ગ્રામસભાની અંદર મોટી સંખ્યામાં જોડાઈએ અને આ ગ્રામસભામાં ભાગીદાર બનીએ, જેથી આપણે આપણા ગામનો સારું એવું વિકાસ કઈ રીતે થઈ શકે એના માટે ચર્ચા કરીએ. તો આપણું ગામ, આપણું સ્વાભિમાન. તો આવો સૌ 27/7/2027ના રોજ મળીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.